હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી પુડલા સેન્ડવિચ બનાવીશું. તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. પુડલા સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ખીરું બનાવી લઈશું. તો મેં અહીંયા 1.5 કપ ચણાનો લોટ લીધો છે. તેમાં ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. 1 ચમચી મરચાંની પેસ્ટ એડ કરવાની. સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું. 1/4 ચમચી હળદર પાવડર એડ કરવાનો અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ એડ કરવાની. થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવી લઈશું. તો જે વાડકીથી આપણે ચણાનું માપ લીધું તે જ વાડકી ભરીને 3/4 કપ જેટલી વાડકીથી આપણું આ બેટર બની જશે. તો બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં, એ રીતનું બેટર બનાવી લેવાનું અને થોડું પાણી એડ કરીને જ બેટર બનાવીશું, જેથી અંદર ગાંઠા ના પડે. તો જો આ રીતનું સરસ બેટર બનાવી લેવાનું. તો આ રીતે જો કોટ થઈ જાય એ રીતનું બેટર બનાવી લઈશું. અને હવે સ્ટફિંગ બનાવવા માટે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારી લીધી છે. 2 ટામેટાને પણ ઝીણા સમારી લેવાના. 3 ચમચી એકદમ ઝીણા સમારેલા ગાજર એડ કરવાના. 3 ચમચી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરીશું. 3 ચમચી મકાઈના દાણા એડ કરવાના. અડધી ચમચી જેવું મરચું એડ કરીશું. સ્વાદ પ્રમાણે એકદમ થોડું મીઠું એડ કરવાનું. અડધા લીંબુનો રસ એડ કરીશું. મિક્સ કરી લેવાનું. તો જ્યારે આ સ્ટફિંગ આપણે પુડલા બનાવવા હોય ને એ જ વખતે બનાવવાનું. બનાવીને તરત જ આપણે પુડલા બનાવી લેવાના, એટલે પાણી છૂટું ના પડે. ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. તો હવે પુડલા બનાવવા માટે એક પેન ગરમ થાય એટલે તેમાં બટર લગાવી દેવાનું. તો બટરના બદલે તેલનો ઉપયોગ પણ કરી શકાય. અને હવે આપણે બ્રેડને આપણા બેટરમાં ડીપ કરી લેવાની. તો આ રીતે બંને સાઈડ બેટરમાં ડીપ કરી લઈશું. થોડું બેટરને આ રીતે બાઉલમાં પાછું લઈ લેવાનું અને બ્રેડને આપણે એડ કરી લઈશું. તો જો આ રીતે આપણે બ્રેડને અંદર એડ કરી લેવાની. તો જે વચ્ચે જગ્યા રહી 2 બ્રેડ વચ્ચે તેમાં પણ બેટર લગાવી દેવાનું. અને હવે ઉપર આપણું સ્ટફિંગ એડ કરી દઈશું. તો સ્ટફિંગ આખી બધી 2 બ્રેડ ઉપર આવી જાય એ રીતે લગાવી દેવાનું. તો આ રીતે જો આપણે બનાવીશું ને પુડલા સેન્ડવિચ, તો પુડલાનો ટેસ્ટ આવશે અને સેન્ડવિચનો પણ ટેસ્ટ આવશે. આ રીતે થોડુંક બેટર ઉપર પણ તેના ટીપા મૂકી દેવાના. તેલ લગાવી દઈશું બંને સાઈડ અને થોડું ક્રિસ્પી થાય એટલે પલટાવી લેવાનું. એકદમ ઇઝી પલટાવી જશે. અને જો તમારે એક પુડલાની સેન્ડવિચ બનાવી હોય, મેં આ રીતે 2 મૂક્યાના બદલે, તો એ રીતે પણ બનાવી શકાય. જો તમારી પેન નાની હોય તો એક સેન્ડવિચ બનાવી શકાય. તો જો આ રીતે એકદમ ઇઝીલી જ પલટાઈ જશે. તો હવે બંને બાજુમાં પલટાવીને આપણે ક્રિસ્પી કરી લઈશું. તો 1-2 વાર પલટાવવાનું એટલે સરસ ક્રિસ્પી થઈ જશે. જો આ રીતની ક્રિસ્પી થઈ જાય એટલે તેમાં આપણે ધીમી આંચ કરીને ચીઝ એડ કરી લેવાની. ચીઝને છીણી લઈશું. ગેસની આંચ ધીમી જ રાખવાની. ઉપર ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરવાના અને ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. તો વચ્ચેથી આ રીતે આપણી ચીઝ મેલ્ટ થઈ જાય એટલે વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું સેન્ડવિચમાં. જો તમારે ગ્રીન ચટણી લગાવી હોય વચ્ચે તો પણ લગાવી શકાય. ટોમેટો કેચઅપ પણ લગાવી શકાય. અને હવે આપણી બ્રેડને ફોલ્ડ કરી લેવાની આ રીતે અને ફરી પાછું બંને બાજુમાં થોડું ક્રિસ્પી થવા દઈશું. તો એકદમ ટેસ્ટી આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ જશે. તો હવે સેન્ડવિચને કટ કરી લેવાની. તો એકદમ પરફેક્ટ અને ટેસ્ટી એવી આપણી પુડલા સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. તેને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ મજા પડે છે. તો કેટલી મસ્ત પરફેક્ટ આપણી સેન્ડવિચ બની છે ને. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.